હર હર મહાદેવ, જય સોમનાથ। આજે આપણે અહીંયા આવી ગયો છે સવારમાં વરસાદ, કારણ કે ખેડૂત મિત્રો રાહ જોતા હતા વરસાદની, ક્યારે વરસાદ આવે। તો આજે ફાઇનલી વરસાદ આવી ગયો, જોઈ લો તમે। જોરદાર આવે, જોરદાર ક્યાં આવે, જરા જરા આવે। વરસી જાય તો કાંઈ ઘટે નહીં। જાયમો હવે આખો દી આવો ને આવો વહરી જાય ને તો કાંઈ ઘટે નહીં, માંડવી પી જાય। આખો દી વહરવા જોઈએ હો। પણ તો દોસ્તો, આપણી ઘરે વરસાદ આવ્યો એના કારણે લાઇટ વહી ગઈ છે, એટલા માટે હું જઈ રહ્યો છું ગામમાં। કારણ કે મારા મોબાઈલમાં ચાર્જિંગ છે ને હા ઓછું છે, એટલા માટે પાર્સલમાં આવવાની જેમ પેકિંગ કરી દીધું। તો અત્યારે હું જઈ રહ્યો છું ગામમાં ને આ ભાઈ આવ્યા મોટર ફિટ કરવા, બગડી ગઈ છે ને રિપેરિંગમાંથી હું। તો ગામમાં પહોંચી ગયો અને હવે ડોડિયા સાહેબના દવાખાને ક્લિનિકમાં હું મેળ દઉં થોડીક વાર ચાર્જિંગમાં। ને ગામમાં જરાય પણ વરસાદ નહીં, જો થોડો કંઈ નહીં, આખો દેડકો છે અહીંયા। તો ચાર્જિંગમાં નાખી દીધો છે મોબાઈલ। તો આ ભાઈ મને કે તો વ્લોગ બનાવે, મારે પણ આવવું છે, તો મેં એને લઈ લીધો વ્લોગમાં। તો ચાર્જિંગ લઈ લીધું છે, મોબાઈલમાં ચાર્જિંગ ભરાઈ ગયું છે 100%। તો હવે આપણે જવાનું છે ભરત કાકાની આ જેઠાલાલ સોડા પીવા, સોડા। તો અત્યારે પોગી ગયો આપણે મારુતિમાં, હર્ષી કાકા બેઠા, હર્ષી કાકા। તો હર્ષી કાકાની જેઠાલાલ સોડા પી લો, જોરદાર હો, કાંઈ ઘટે નહીં એવી। પછી થોડીક ભૂખ લાગી હતી હું, તો ભરત કાકાની ત્યાં નાસ્તો કરી લીધો ઘર પૂરતી, એ ઘરે જાતે જાતે રસ પી લીધો ગરમી મેં ઠંડા। તો હવે ડાયરેક્ટ સીધી વાડીએ ખેંચી લે, શું કે હું ગામમાંથી આવી ગયો છું ને હવે મારે શું કરવાનું છે, ખાવાનું છે, કેમ કે હું બહુ મોટો ભૂખડ છે, તમને તો ખબર જ છે। ગામમાંથી આવ્યો દશામાનો પ્રસાદ, તો ખાઈ લઈએ, પ્રસાદ લઈ લઈએ। હે ભગવાન, જલ્દી રોડપતિ બનાવી દો। અને રવિભાઈ દીદી જે મમરે ખાઈ રહે હે, મમરા ખાઈ રહ્યા છે, મમરા। તો ફરી પાછો તમારો ભાઈ ભૂખડ ખાવા બેસી ગયો છે, જો એમાં શાક છે આખા મગનું ને સાય ને રોટલી। આપણું પેટ, મને ભૂખ નથી લાગી હોવા છતાં પણ હું ખાઈ રહ્યો છું। ફાઇનલી તમારો ભાઈ ખાઈ લીધો। જો આ રવિભાઈ છે ને, મારા પપ્પાને અહીંયા 5 મીઠિયું મારે ને એટલે પછી મારા પપ્પા માવો દઈ દે, આ મીઠિયું મારીને માવો ખાઈ જાય। આજે તમારો ભાઈ નવો કન્ટેન્ટ લઈને આવી ગયો છે, તમે જોઈ શકો છો। નાકડામાં શ્વાસ લેવાતો નથી, એટલા માટે મેં જો નવો જુગાડ ગઈ તો એકમાંથી ના હો કે બે તેરી તું। તો દોસ્તો, આજે મેં સરસ મજાનું જબલું પહેર્યું નહીં, હવે આ તો હેલ્મેટ છે, એક્સિડન્ટ ન થાય ને એટલા માટે હેલ્મેટ। ગરમી હો ગયા इसको, ગરમી થઈ ગયો તો ગરમી, કારણ કે કાલે જગા કઈ વાળ કાપ્યા ને આજે છે ને હે ગરમી, કારણ કે પંખો બનશે, કીધું ને કે પંખો બનશે। તો ફાઇનલી આજે અમે પાડાનું દેતું વેતું કરી નાખ્યું, કારણ કે આજે પાડો વેચી જ દેવાનો છે, ખોટો પેડો રહે ને। હે બાપુજી, એ બાને બાપુજીએ 80-85 ખાઈ નાખ્યો। તમારે પણ માવો ખાવો હોય તો સૂત્રાપાડામાં આપણે 66 કેવીની બાજુમાં આવી જાવ માવો ખાવા। ગિરીશભાઈ માવો ખવડે છે, કારણ કે પાડો વેચી દીધો રે। હા, તમારે પણ કરોડપતિ બનવું હોય તો 1 વીઘો નહીં પણ 10 જેટલી જમીન હોય ને એટલી કાઢી નાખો, સમજ રહ્યો? અબજોપતિ બની જાઓ, અબજોપતિ। ને આ બધું કરવું હોય તો બાપાનું કશુંય ના વધે, એ તો તમને ખબર જ છે। હવે ઉઠીને કોલગેટ કરવી ને, કોલગેટ જો પછી આવાદી આવી જાય, બરોબર, આવાદીમાંથી આવાદી આવી જાય, આવા જો કરોડપતિ બનવાની એક આસાન ટ્રીક બતાડું તમને। હા, તો હું મજાક કરતો હતો, પણ સિક્રેટ ટ્રીક બતાડું। જો આ તમને જમીન દેખાય, બરોબર, જમીન હોય વેચી દે એટલે કરોડપતિ। ને જે દુનિયામાં પીડાયેલો વ્યક્તિ હોય તો અમારે અહીંયા આવી જાઉં, કારણ કે અમારી મેરે જાજો સ્ટોક પડ્યો છે જીવવા માટેનો। તો આ પીવાથી છે ને હે જીવાઈ જાય। જો આ તો અમારે એક પી ગયો આ ખેતરમાં, જો આ જેટલું દેખાય ને હે એટલું આ ડબ્બીએ પીધું, ડબ્બીએ નહીં પણ આ ડબ્બીનું ખેતરે પીધું। આ એક જડીબુટી છે। તો કરોડપતિ બનવું હોય તો જમીન વેચવી પડે ને, હા દુનિયામાં રહેવું હોય ને હે તો બાટલી પીવી પડે, બાટલી। તો બધી ઠીક છે,
પણ મોજ જ કરવી ને તો પોટલી પીવી પડે, પોટલી. તો દોસ્તો આપણો આ પાડો દઈ દીધો છે આ ભાઈને. તો આ ભાઈ ભરવા આવ્યા પાડાને ભરવા. અવાજ તો જાઓ ઢોલ જેવો. હવે ક્યાંથી સડાવો ને એ જગ્યા ગોતવાની છે રવિને. જગ્યા ગોતવાની છે, જગ્યા. તો આપણો પાડો તો આપણો પાડો દઈ દેવાનો છે. એક ભાઈને તબેલો છે ને તે એને જોઈએ. તો જો ગાડી અહીં રાખી દીધી ભાઈએ. બોલો રવિ પાડો સારા ઘડી. વાહ બેટે વાહ, તુમ તો શેર હો. આ રવિને પણ વેચી જ દેવો મારે. પૈસા આવી જાય ને અને તો મામાને પૈસા વાંકી જ દેવો આપ રવિને. કેટલામાં કમેન્ટ કરો ભાઈ, આ માણાને કેટલો ભાવ આવે ને. 200-250 રૂપિયા આવી જાય તો કંઈ ઘટે ને. બાકી મારો તો વિચાર એ હતો કે 6-8 કરોડમાં આવ્યો છે ને, લાવવા દેવો. વધારે જોતા નથી આપણે. તો એલા બધી ભાઈઓ આવી રહ્યા છે ને આ પાડાને ભરી રહ્યા છે, ભરી. નાચ પકડી લે, નાચ પકડી લે. વાહ ઘડી વાહ, રંગ છે. હો ભાઈ રંગ છે. એ ભાઈ બાંધે હે, તું બનતો ન હોય, એને બાંધતો ન થવું, તું બંધ. રવિની ઇજ્જત નીકળી ગઈ. इज्जत का बेफाम फालूदा हो गया, इज्जत का फालूदा हो गया. फाइनली પાડો ભરાઈ ગયો છે. આપણો પાડો ઓયો ગયો છે, ઓયો ગયો. હા ભાઈ આવી જાઓ. હા ભાઈ જય જલારામ. પાડો ઓયો ગયો છે. હવે રવિને પણ વેચી જ દેવાની વાત આવે 2 મહિનામાં. તો હું ને મારા પપ્પા બે આવ્યા હતા ઓલી મોટર મેળવા, કેમ કે એ ભરી ગઈ હતી. પછી રિપેર થઈ ગઈ. આજ રિપેરિંગ કરીને ઓલા ભાઈ લેતા આવ્યા. પછી અહીં મેલી ગયા અમે. હું ફિટ કરવાની છે, ફિટ બીજી જે મોટર ફિટ કરવાની છે. પાડો તો ગયો પણ આને સાહેબ પીને કંઈ હક નથી મામોને. આને વેચી દેવો 1,500 કોક આપી દે તો. પાડો વેચો 32,000માં અને 33,000 આપે ને તો દઈ દેવો. મને લાગી પછી ભૂખ. ખબર તો છે તમને કે ભૂખડ છે. તો ઘી ખાવાથી છે ને ભાઈ માંદું પડી જાય. માંદું નહીં, પાચન થાય નહીં. હું તો આપણે છે ને ખાઈ નાખીએ. હું મજા જ આવે ખાવાની. તો હું આ ખીચડી ખાવ ને રવિભાઈ શું કહેવાય ચા પીવા આવી ગયો. લે એને પછી જયા હોય ત્યાં ચા પીવાનું શું છે. તો આપણે ખીચડી ખાઈ પણ લીધી છે. નહીં બહાર આવે તી ઘડી કંઈ બેઠો. પછી એક ત્રોપો પીવો, ત્રોપો. ગાંજા ગાંજા ને એક ટીટોડી પણ ગાંગરી રહી છે, કારણ કે એક લૂંટાઈ ગયું. તો અત્યારે હું ચડી ગયો વડવાઈ ઉપર, કારણ કે કૂતરો છૂટીને મારે ક્યાં આવ્યો હતો. જો અટાણે બાપુજીએ બાંધી દીધો. જો ડાયરેક્ટ મારી હેઠે આવી ગયો. અહીંથી હું ચડી ગયો ઉપર. આ જ જો લાલ લાલ થઈ ગયો છડીને છે. કૂતરાએ જો ડોલ જો કરી નાખી સાવીને. હું છે ને બાકી કૂતરો કંઈક ટેકનિકલ એનાલિસિસ વાળો છે. હું અરે રામ લખણની જોડી જગતમાં કોઈ સકે ના તોડી, કે તમારી રામ લખણની જોડી બાપ. હા મજા આવે. ટેસ્ટી ફૂલ ટેસ્ટી. જો કાલ મહેનત કરી નારિયેલ પાડવા, તાસ પીવા માંડ્યા ને એટલે મહેનત કરો. તો મને આ ભાઈ મળી ગયે છે ચીન ચપાક ડમડમ વાળા ભાઈ. જો એ તો ખંભે ખપારી લઈને બેઠો. તો પાછું હાલો આપણે સિક્રેટ કરી નાખીએ કૂતરાને. જો આગળ જોઈજો, ટચ કરીને એટલે જોઈજો. હજી તો ખાલી જરાક જ કર્યું.
गरम हो गया, गरम 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 हो गया वो दोस्त, गरम हो गया. પી લીધો પોટલી, 500 ની પોટલી મારી લીધી અહીંયા. એટલે અત્યારે બાજરાની ટાંકીમાંથી બાજરો કાઢવાનો છે. જો આમાં સીડિયું અહીં પાથરી દીધું. તો અત્યારે બાજરો નીકળી રહ્યો છે. ફાઇનલી બાજરો બરાબર નીકળી ગયો છે. ના મગામાં પણ બાજરો ભરાઈ ગયો છે. આ છે ને આ જો એવડું બટીકું છે ને મેં છે ને લગભગ 3-4 વર્ષ પહેલાં આવ્યું હતું તો અટાણે એવડું થઈ ગયું. જો કઈડે પૂગે કઈડે. ના ભાઈ જો ગીત સાંભળો. અલે બટા બાજરો ખા, બીજું બધી તેલ લેવા ગયું, પેલા બાજરો ખા બટા બાજરો. વાઘરે કી ને કઈ કોણ કેવા કે વાગ્યું ને હું ગયા હું કે દાદી કેમ કાઢી મારી કઈ ગાડી તો કાઢવી ને બાજરો કાઢવો તો હું. હા ભાઈ રવિની ગાડી છે. જો આગળ માં લખ્યું હતું ને મહાદેવ લખ્યું હતું. આ તુલસીમાં છે. ઓહો લાલેડી ની કાબેરિયું ગાંગે એટલે કીક હોય હું પછી જીવ હોય. બાજરો ખાવાની આજ મજા જ આવી ગયા. શું છે ફાઇનલી આજે એક મણ બાજરો ખાઈ ગયા ને બે. તમે આમાં ભૂખડ થઈ ગયો. હું તો ભૂખડ છે હાલ સમજ્યા. એ તો બધી સમજે કે હું ભૂખડ છે. કાકા દોડો તો છે તું ભૂખડ થઈ ગયો ભેગો. ઠાઠિયા ભેરો પાડી દે એમ. પોટલી બે પોટલી જનાવર भाई साहब कुछ ज्यादा नहीं हो गया ये? मतलब कुछ भी. તો આ જાય છે અત્યારે ખોળ વાટવા. ખોળ આપણું ખેતર છે. ઓલી સાઈડ માંડવી, અહીં રીંગણા, વસારે મિરસાના રોપડા, અહીં કારેલા, અહીં ભીંડા, ઓલી પા માંડવી, અહીં ગવાર. અરે આમાં બધી મિક્સમાં છે. મિક્સમાં નહીં પાછી સોરા ફરી હો. ઘરની ખેતીનું ખાવાનું, બારોબારથી નહીં લાવવાનું. અત્યારે હું આવ્યો તો આટો મારવા ને હવે મારે જવાનું છે ટોચ ઉપર. હવે મારે જવાનું છે ટોચ ઉપર. જોરે ટોચ દેખાય ત્યાં. તો આપણે અહીંયાથી ચડવાનું છે બાર ઉપરથી. તો ફાઇનલી આપણે ઉપર પહોંચી ગયા છે. હજી આગળ આપણે ચડવાનું બાકી છે. ક્યાં આગળ ને આ સાઈડનો નજારો તમે જો કેવી રીતના દેખાય. એક નંબર હો, જોરદાર, કાંઈ ઘટે જ નહીં. તો હવે હું ચાલીને જઈ રહ્યો છું. હવે ખાપે છે ને તો પતરા ભાંગી છે, બીજું કંઈ નહીં નુકસાન થાય. તો આસમાન की गहराइयों में बोला ऊंचाइयों में तो मैं पहुंच गया टोच के उधर. તો અત્યારે હું પૂગી ગયો છું. ક્યાંય નહીં ચડવાનું કર્યું કેન્સલ. कारण इज द बेटर फ्यूचर इज द जिंदगी का बहुत बड़ा सवाल है क्योंकि वहाँ से नीचे गिर जाता है तो चोट लग जाती. હવે પાછા આપણે અહીંયા હાલી જઈએ. કારણ તો તમને ખબર છે પતરામાં પતરા છે ને પડ્યા હોય તો પતરા ભાંગી જાય. દેખાય તમને પતરા? ખોટું નુકસાન થાય ને ઘરનું એમ. એટલે હવે આપણે અહીં જો તમે જોઈ શકો છો અહીંયા જોરદાર ઉકેળો છે ને આપણી માંડવી છે ને સામે સૂરજ ભગવાન છે. તો હાલો હવે આપણે આરામથી નીચે ઉતરી જાય. કારણ કે હવે આપણે કારણ ખબર નથી, બાકી કેમ પડીશું ને એ પણ નહીં ખબર પડે. જોઈ શકો છો હું ઉતરી રહ્યો છું. આ જો પગ જો ખાલી કીના ઉપર છે ને દરવાજાની પ્લેટ ઉપર રાખ્યા. તો સહારા વગર અહીંથી ખાઈ કવાય ને હે તો તમને તો ખબર છે હું ભાંગી ટાટિયા ભાંગે બે લગભગ મિનોદી છે ને હે આરામથી ખાવાનું મળે. તો હવે આપણે ઉતરવા તૈયાર છે. તો અહીંથી ડાયરેક્ટ ઠેકડો મારીએ. ઓ ઠેકડો મેરો બહુ મોટો, આગળી પડતે બસી જાત. આ ભાઈને કંઈ હક નથી. જો બાજુમાં જાય ને જરા કોક દેખ માણાની જેમ સારું મોટું રાખ. શરમ આવી જાય, બે શરમ. તારો ઘરને અડવાનું નહીં. ગરમ થઈ ગયો ભાઈ. તો રે ભાઈ પિંજરામાં, એટલે તો તને કોઈ છોડતા નથી. ના મો હાવ ગમે તો અહીંયા કરે. તો હાલો હવે ખાઈ લઈએ કારણ કે રોટલા બની ગયા છે.
જિંદાબાદ રોટલા બાજરે કા રોટલા. તો ચાલો બાજરાનો રોટલો ને સોરા ફળીનું શાક ને છાશ ખાવા ખાવા. ચાલો ખાવા. અડધો રોટલો ખાઈ ગયો ભાઈ. ભૂખ અડધો રોટલો ખાઈ ગયો. બાપા એમ કે અડધો રોટલો ખાઈ ગયો દીવો કરો દીવો. બાપા કે અડધો રોટલો ખાઈમાં દીવા શું કરે? દીવા શું યાર શું કરી દે? અરે બાપા લીલા. હા બાપાને હવે કોમેડી ક્રિએટરમાં આપણે ભલે હાથું હજી ધોવાના બાકી છે પણ બાપા હવે તમને છે ને કોમેડી ક્રિએટરમાં લેવાના જ છે. મારે સિવાય મને સૌ વાહ બાપા વાહ, તમે તો ગજબ કર્યું. પણ બાપાને હવે લેવાના છે ફાઇનલ ને હવે લેવા દે ને યાર. હલો ગરમ થઈ ગયો. ભાઈ ધોકો કેને પૂછીને મેરો? હે ભાઈ હવે ટાકામાં બુટ ડૂબાડી દેવો બાપા. હા બાપાને બોલે કે ગમે ને બોલાય ટાકામાં ડૂબાડી દે ટાકામાં. હા તને ખબર છે મારી ટાકા શું છે? ભાઈ મસ્તી કરતો હતો. જો બાપા ફોન લઈને બેસી ગયા. આ શું છે બાપા? ને બાપા મારો વ્લોગ જોઈ રહ્યા છે. જો છે વાહ બાપા વાહ, શું વાત છે? ભૂક્કા કાઢી નાખ્યા ભૂક્કા. તો ચાલો મિત્રો ફાઇનલી આપણો આ જે વ્લોગ ખતમ થાય છે તો મેળા આપણે આવતા વ્લોગમાં. તો ચલો ટાટા બાય બાય. ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, બેલ આઇકન પ્રેસ કરી દો અને લાઈક કરી દો, શેર કરો. તો શેર કરવાનું ભૂલતા નહીં. 5 જણાને શેર કરો.